નમસ્કાર. આજના આપણા આ ખાસ લેબ સેશનમાં તમારું સ્વાગત છે. આપણે પ્રયોગ માટે એકદમ તૈયાર છીએ ને? આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જેની આપણે રોજ અનુભૂતિ કરીએ છીએ. આપણી આંખો અને આ આસપાસની રંગબેરંગી દુનિયા. ચાલો એક સાયન્સ લેબના સેટઅપમાં સાથે મળીને સમજીએ કે આ બધું ખરેખર કામ કેવી રીતે કરે છે. કોઈ લાંબી વાત નહીં, સીધા જ પ્રયોગ પર જઈએ. આગળ વધતા પહેલાં આજનો આપણો એક્શન પ્લાન ફટાફટ જોઈ લઈએ. આપણે બાયોલોજિકલ બેન્ચથી શરૂઆત કરીશું, જ્યાં આંખની રચના અને તેની ખામીઓ જોઈશું. પછી ઓપ્ટિક્સ બેન્ચ પર પ્રકાશનું વિભાજન સમજીશું અને છેલ્લે બહાર મેદાનમાં જઈને વાતાવરણીય વક્રીભવન અને પ્રકિરણનું ઓબ્ઝર્વેશન કરીશું. બહુ મજા આવવાની છે. તો ચાલો સૌથી પહેલા વિભાગ 1 તરફ આગળ વધીએ. બાયોલોજિકલ બેન્ચ અને આંખની રચના. હવે અહીંયા આપણી સામે જે નમૂનો છે તેને ધ્યાનથી જુઓ. આ માનવ આંખનો આંતરિક આડછેદ છે. ખરેખર અદ્ભુત રચના છે. આમાં આગળનો પારદર્શક ભાગ એટલે કોર્નિયા, પછી કીકી, અંદર રહેલો સ્ફટિકમય લેન્સ અને છેક પાછળ નેત્રપટલ એટલે કે રેટિના આવેલું છે. અને તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ આખો ગોળો માંડ 2.3 સેન્ટીમીટરનો જ હોય છે. હવે પ્રશ્ન એ થાય કે આ બધું કામ કેવી રીતે કરે છે? બહુ જ સરળ છે. પ્રકાશ સૌથી પહેલા કોર્નિયામાંથી પ્રવેશે. પછી આઇરિસ જરૂરિયાત મુજબ કીકીને નાની મોટી કરીને પ્રકાશને નિયંત્રિત કરે. ત્યારબાદ અંદરનો લેન્સ આ પ્રકાશને સીધો પાછળ પેલા નાજુક રેટિના પર ફોકસ કરે. ત્યાં રહેલા કોષો તરત જ સક્રિય થઈને મગજને સિગ્નલ મોકલે અને આપણું મગજ એ સિગ્નલને ઉકેલીને આપણને સામેનું દૃશ્ય બતાવે. છે ને કમાલની પ્રક્રિયા? ચાલો હવે વિભાગ 2 પર જઈએ. બાયોલોજિકલ બેન્ચ અને દૃષ્ટિની ખામીઓ. બધું હંમેશા પરફેક્ટ તો નથી હોતું, બરાબર ને? એટલે ક્યારેક આંખની ફોકસ કરવાની સિસ્ટમ બગડે છે. અહીં 2 મુખ્ય ખામીઓ છે. એક છે માયોપિયા એટલે કે લઘુદૃષ્ટિ, જેમાં નજીકનું એકદમ સ્પષ્ટ દેખાય પણ દૂરનું ઝાંખું થઈ જાય. અને બીજું છે હાઇપરમેટ્રોપિયા એટલે કે ગુરુદૃષ્ટિ, જેમાં દૂરનું ચોખ્ખું દેખાય પણ નજીકનું ધૂંધળું થઈ જાય. મુખ્ય તફાવત એ છે કે પ્રકાશનું કિરણ રેટિના પર પડવાને બદલે તેની આગળ યા પાછળ ભેગું થાય છે. હવે જરા અહીં જુઓ. દૂરથી આવતો પ્રકાશ રેટિના સુધી પહોંચતા પહેલાં જ ભેગો થઈ ગયો છે. આ માયોપેક આંખ છે. હવે આનું સમાધાન શું? એકદમ સીધું છે. આગળ એક અંતર્ગોળ એટલે કે કોન્કેવ લેન્સ મૂકી દો. આ લેન્સ પ્રકાશને યોગ્ય રીતે ફેલાવી દેશે, જેથી તે બરાબર રેટિના પર જ જઈને કેન્દ્રિત થાય. અને હાઇપરમેટ્રોપિયામાં આનાથી બિલકુલ ઉલટું થાય છે. અહીં નજીકની વસ્તુનું ફોકસ રેટિનાની પાછળ જતું રહે છે. તો આના માટે આપણે બહિર્ગોળ એટલે કે કોન્વેક્સ લેન્સ વાપરવો પડે. આ લેન્સ પ્રકાશના કિરણોને વહેલા ભેગા કરી દે છે અને બસ સમસ્યા હલ થઈ ગઈ. તો બાયોલોજીનો ભાગ પૂરો થયો. હવે વિભાગ 3 તરફ વળીએ. ઓપ્ટિક્સ બેન્ચ અને પ્રકાશનું વિભાજન. તમને ખબર છે, વિજ્ઞાનના ઇતિહાસમાં એક બહુ મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે આઇઝેક ન્યૂટને એકદમ સાદો કાચનો પ્રિઝમ લીધો. તેમણે સાબિત કરી દીધું કે જે સૂર્યપ્રકાશને આપણે સફેદ માનીએ છીએ તે ખરેખર 7 અલગ અલગ રંગોનો બનેલો છે. આ એક એવો પ્રયોગ હતો જેણે પ્રકાશને જોવાનો આપણો નજરિયો જ હંમેશા માટે બદલી નાખ્યો. જુઓ, અહીં ખરેખર શું થઈ રહ્યું છે? જ્યારે સફેદ પ્રકાશ પ્રિઝમની અંદર જાય છે ત્યારે એમાં રહેલા અલગ અલગ રંગો અલગ અલગ ખૂણે વળે છે. લાલ રંગ સૌથી ઓછો વળે છે અને જાંબલી સૌથી વધારે. આના કારણે પ્રકાશ 7 રંગોના એક સુંદર પટ્ટામાં વહેંચાઈ જાય છે, જેને આપણે જાનીવાલી પિનારા અથવા વિબગ્યોર કહીએ છીએ. આ જ તો છે પ્રકાશનું વિભાજન. હવે લેબમાંથી બહાર નીકળવાનો સમય થઈ ગયો છે. વિભાગ 4 ફિલ્ડ ઓબ્ઝર્વેશન, વાતાવરણીય વક્રીભવન. રાત્રે આકાશ તરફ જોતી વખતે ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ તારાઓ કેમ ટમટમે છે? અને પાછી નવાઈની વાત એ છે કે ગ્રહો નથી ટમટમતા. તો શું આપણું પૃથ્વીનું વાતાવરણ આપણી સાથે કોઈ ઓપ્ટિકલ રમત રમી રહ્યું છે? ચાલો આ રહસ્ય ઉકેલીએ. આની પાછળનું મુખ્ય કારણ છે વાતાવરણીય વક્રીભવન. થાય છે એવું કે આપણું પૃથ્વીનું વાતાવરણ કોઈ દિવસ સ્થિર નથી હોતું. ગરમ હવા અને ઠંડી હવાના સ્તરો સતત ફરતા હોય છે. એટલે આપણું વાતાવરણ એક એવા લેન્સ જેવું બની જાય છે જે સતત હલી રહ્યો છે. જ્યારે તારાનો પ્રકાશ આ હલતા સ્તરોમાંથી પસાર થાય ત્યારે એનો રસ્તો પણ સતત બદલાયા કરે છે. આપણે આ રીતે વિચારીએ. તારાઓ આપણાથી એટલા બધા દૂર છે કે તે માત્ર એક નાના ટપકા જેવા લાગે છે. હવે જ્યારે એમનો પ્રકાશ વાતાવરણમાં પ્રવેશે ત્યારે પેલા અસ્થિર સ્તરોને કારણે પ્રકાશ આપણી આંખમાં ક્યારેક વધારે આવે તો ક્યારેક ઓછો. આ વધઘટને જ આપણે તારાઓનું ટમટમવું કહીએ છીએ. બીજી તરફ ગ્રહો આપણી ઘણી નજીક છે
એટલે તે મોટા સ્ત્રોત તરીકે કામ કરે છે અને એટલે જ એમનો પ્રકાશ ટમટમતો નથી. હવે આવીએ વિભાગ 5 પર. ફિલ્ડ ઓબ્ઝર્વેશન, પ્રકાશનું પ્રકીર્ણન, આકાશના રંગોનું રહસ્ય. અહીં આપણે લેબમાં એક સરસ કલીલ દ્રાવણનું સેટઅપ ગોઠવ્યું છે. જ્યારે આપણે આમાંથી પ્રકાશ પસાર કરીએ ત્યારે દ્રાવણના નાના કણો પ્રકાશને ચારે બાજુ ફેલાવી દે છે, જેને કારણે પ્રકાશનો આખો રસ્તો દેખાવા લાગે છે. આને ટિન્ડલ અસર કહેવાય છે. કુદરતમાં પણ હવામાં રહેલા ધૂળ અને ધુમાડાના કણો બિલકુલ આવું જ કામ કરે છે. જરા આ ડેટા પર નજર કરો. આપણા વાતાવરણમાં રહેલા નાના કણો સૌથી વધારે કોને ફેલાવે છે? ટૂંકી તરંગલંબાઈવાળા વાદળી રંગને. અને લાલ રંગની તરંગલંબાઈ લાંબી હોવાથી તે બહુ ઓછો ફેલાય છે અને સીધો પસાર થઈ જાય છે. વાતાવરણમાં ફેલાયેલો આ વાદળી રંગ જ છે જે આપણા આકાશને સુંદર ભૂરું બનાવે છે. એકદમ લોજિકલ છે ને? તો પછી સૂર્યાસ્ત વખતે આકાશ લાલ કેમ થઈ જાય છે? આ બહુ જ રસપ્રદ છે. ક્ષિતિજ પાસે સૂર્ય હોય ત્યારે તેના પ્રકાશને આપણા સુધી પહોંચવા માટે વાતાવરણમાં ઘણું લાંબુ અંતર કાપવું પડે છે. આ લાંબા રસ્તામાં પેલો વાદળી રંગ તો વચ્ચે જ ફેલાઈને વિખેરાઈ જાય છે. બચે છે માત્ર લાંબી તરંગ લંબાઈવાળો લાલ રંગ, જે છેક આપણી આંખ સુધી પહોંચે છે. એટલે જ સૂર્યાસ્ત આપણને લાલાશ પડતો દેખાય છે. અને અંતમાં આપણો છેલ્લો પડાવ, વિભાગ 6, પોસ્ટ લેબ રિફ્લેક્શન. આપણો આ સેશન પૂરું કરતા પહેલા એક બહુ જ ગંભીર અને સંવેદનશીલ હકીકત તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. આજે દુનિયામાં લગભગ 45 લાખ લોકો એવા છે જેઓ માત્ર કોર્નિયાની ખામીના કારણે અંધત્વનો શિકાર છે. સૌથી મોટી વાત એ છે કે મેડિકલ સાયન્સ અને નેત્રદાન થકી આ લોકોની દૃષ્ટિ પાછી લાવી શકાય છે. નિયમ માત્ર એટલો જ છે કે મૃત્યુ પછી 4 થી 6 કલાકની અંદર આંખોનું દાન થઈ જવું જોઈએ. તો જતાં જતાં બસ આટલું જ વિચારજો. જો આપણી આ નાનકડી આંખ આપણા ગયા પછી પણ જીવંત રહી શકતી હોય અને કોઈ બીજાની અંધારી દુનિયામાં રંગો ભરી શકતી હોય, તો શું એનાથી મોટો કોઈ વિજ્ઞાન કે એનાથી મોટો કોઈ માનવતાનો વારસો હોઈ શકે ખરો? આ લેબ સેશનમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. હંમેશા જિજ્ઞાસુ રહો અને કંઈક નવું શીખતા રહો. આવજો.